શું એક પેરેન્ટ્સ તરીકે તમને પણ કન્ફ્યુઝન છે કે મારા બાળકને મારે કઈ એક્ટિવિટી કરાવી, કયા ક્લાસીસમાં મોકલવું, કઈ રીતે ક્લાસીસની પસંદગી કરવી? તો આ વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ. સૌથી પહેલાં તો જો તમે ક્લિયર હોય કે તમારા બાળકને તમારે કઈ એક્ટિવિટી કરાવી છે, અથવા તમારું બાળક ક્લિયર હોય કે તેને આ જ કરવું છે, તો ક્લાસીસની પસંદગી એ જ રીતે કરી લો. પરંતુ તમે કન્ફ્યુઝ છો અને તમારું બાળક પણ કન્ફ્યુઝ છે, તેને ખ્યાલ જ નથી તેને શું ગમે છે, તો તેના માટેનો સૌથી બેસ્ટ એક્સપેરિમેન્ટ પીરિયડ છે તમારું બાળક 10 વર્ષનું થાય ત્યાં સુધીનો. ત્યાં સુધી બાળકને ઘણી બધી એક્ટિવિટીઝમાં તમે અલગ અલગ સમયે મોકલી શકો છો, થોડા સમય માટે મોકલી શકો છો. તેનાથી બાળકને ખ્યાલ આવશે કે તેને શું વધારે ગમે છે અને શું નથી ગમતું. નંબર 3, બાળકના ક્લાસીસની પસંદગી એ રીતે કરો કે તેનું શિડ્યુલ વીકલી 2 and 3 ટાઈમ્સ જ હોય. ડેઇલી એક્ટિવિટી ક્લાસ હોય ને એ ક્યારે પણ પસંદ ન કરું, કારણ કે તેનાથી બાળકો કંટાળી જલ્દી જાય છે. નંબર 4, ક્લાસીસ એવી રીતે પસંદ કરવા કે જે તમારા ઘરથી નજીક હોય, તેનાથી બાળકોનો ટ્રાવેલિંગ ટાઈમ ઓછો જાય છે. નંબર 5 અને મહત્વનો પોઈન્ટ, ક્લાસીસ ઓલવેઝ એ રીતે પ્રિફર કરવા કે જે લોંગ ટાઈમ ના હોય, જેનાથી બાળકને કોઈ સર્ટિફિકેટ કે ડિગ્રી મળી શકે છે, જેમ કે કરાટે, માર્શલ આર્ટ, ક્લાસિકલ ડાન્સ, કથક કે ભરતનાટ્યમ, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું. આ દરેકમાં બાળકને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્સ આવે છે, ભવિષ્યમાં એને એક ડિગ્રી મળે છે, જે તેના હાયર એજ્યુકેશનમાં તેને ખૂબ બેનિફિશિયલ થાય છે. તો આ દરેક મુદ્દાનું ધ્યાન રાખી અને તમારા બાળકની એક્ટિવિટી એ રીતે પસંદ કરો.